સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો ક્લાસ 11 ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 5 માં। તો આજે આપણે 19મો દાખલો જોઈએ। તો એમાં શું કીધું છે કે 100 કિલોગ્રામ દળની ગનમાંથી 0.02 કિલોગ્રામ દળનો એક શેલ, મતલબ બંદૂકમાંથી જે ગોળી ફોડે એને શેલ કહેવાય, શેલ ફોડવામાં આવે છે। ગનની નાળમાંથી બહાર આવતા શેલની ઝડપ કેટલી છે? 80 મીટર પ્રતિ સેકન્ડ। તો ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે? ઓકે, તો જુઓ અહીં આપણને વાત કરીએ તો બંદૂકનું દળ આપ્યું છે। બંદૂકનું દળ કેટલું આપ્યું છે? તો કે 100 કિલોગ્રામ આપ્યું છે। ઓકે, બંદૂકનું દળ આપ્યું છે 100 કિલોગ્રામ। પછી ગોળીનું દળ કેટલું આપ્યું છે? ગોળી એટલે શેલ કહેવાય ને, એને સ્મોલ એમ કહી દો। કેટલું આપ્યું છે? 0.02 કિલોગ્રામ। ઓકે, અને ગોળીની ઝડપ કેટલી આપી છે? 80 મીટર પ્રતિ સેકન્ડ, એને v1 કહી દો। ઓકે, ગોળીની ઝડપ કેટલી આપી છે? 80 મીટર પ્રતિ સેકન્ડ। ઓકે, એટલી આપણને વસ્તુ આપી દીધી છે। તો જુઓ આપણને ખ્યાલ છે પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન। વેગમાન સંરક્ષણ નિયમ મુજબ પ્રારંભિક વેગમાન બરાબર અંતિમ વેગમાન। આપણે જોઈએ પ્રારંભિક વેગમાન એટલે ગોળી અને બંદૂક બંનેનું વેગમાન। શરૂઆતમાં તો ગોળી અને બંદૂક બંને, ગોળી છે બંદૂકની અંદર હોય અને બંદૂકને બંને કેવા હોય? સ્થિર હોય। તો પ્રારંભિક વેગમાન મિત્રો કેટલું આવશે? 0 આવશે। અંતિમ વેગમાન એટલે અંતિમ વેગમાનમાં જો ગોળી છે એ પણ ગતિ કરશે અને ગોળી જ્યારે બંદૂકમાંથી ફૂટે તે બંદૂક પણ થોડીક પાછળ ધક્કો લાગે, એટલે બંનેને વેગ મળશે। આ ગોળીનું વેગમાન છે। ઓકે, અને આ આપણે કહીએ બંદૂકનું વેગમાન। ઓકે, ચાલો આપણે જોઈએ છે કોનું? તો કે ગન કેટલી ઝડપથી પાછી ફેંકાશે। તો આપણે v2 વેગ જોઈએ છે, તો v2 ને કરતા બનાવીએ તો v2 બરાબર -mv1 છેદમાં કેપિટલ M। સ્મોલ m એટલે ગોળીનું દળ કેટલું છે? તો કે -0.02 આપ્યું છે। v1 ગોળીનો વેગ કેટલો આપ્યો છે? 80 આપ્યો છે, અને બંદૂકનું દળ આપ્યું છે 100 કિલોગ્રામ। તો -0.016 મીટર એટલી બંદૂક છે। માઇનસ મતલબ પાછળ ફેંકાશે, બંદૂકની પાછળ ધક્કો લાગશે વિરુદ્ધ દિશામાં। ઓકે, પછી જોઈએ આગળનો દાખલો 20મો દાખલો જોઈએ। એક બેટ્સમેન છે એ બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપથી બદલાવ લાવ્યા સિવાય 45 ડિગ્રીના કોણે જેટલું આવર્તન કરે છે। બોલ પર લાગુ પડેલા આઘાત કેટલો હશે? તો જુઓ કંઈક આવી આકૃતિ છે। ધારો કે આ બેટ છે આપણી પાસે। ઓકે, આ ધારો કે આપણી પાસે બેટ છે। ઓકે, તો બેટ છે, બેટ ઉપર દડો ધારો કે આવે છે। આ દડો ધારો કે બેટ ઉપર દડો આવે છે। ઓકે, v1 ઝડપથી ધારો કે આવે છે, અને શું કરે છે બેટ્સમેન? તો કે એની પ્રારંભિક ઝડપમાં કાંઈ બદલાવ કરતો નથી અને 45 ડિગ્રીના કોણે આવર્તન કરે છે। મતલબ દડાને જે એ 45 ડિગ્રીનો ખૂણો બને, 45 ડિગ્રીનો ખૂણો બને એ રીતે દડાને શું કરે છે? પાછો ફેંકે છે। તો એની ઝડપ ધારો કે v2 ગણવી। અહીં આપણને કીધું જો ઝડપમાં કાંઈ બદલાવ કરતો નથી, એટલે જેટલી પહેલાં ઝડપ હશે એટલી કેટલી હશે? પછી ઝડપ હશે। ઓકે, તો ઝડપ ગણી લઈએ। v1 અને v2 ઝડપ કેવી છે? સમાન છે। મૂલ્ય બંનેનું કેવું છે? સમાન છે। કેટલું છે? તો કે 54 કિલોમીટર પ્રતિ કલાક। એને આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો 54 ગુણાકારમાં 1000 ભાગાકારમાં કરીએ 3600, તો જવાબ લગભગ મળશે આપણે 15 મીટર પ્રતિ સેકન્ડ છે। એ v1 એ 15 મીટર પ્રતિ સેકન્ડ છે, અને v2 કેવા છે? 15 મીટર પ્રતિ સેકન્ડ છે। તો આપણે શું ગોતવાનું છે? આઘાત ગણવાનો છે। શું કરવાનું છે? બળનો આઘાત। ઓકે, તો આઘાત બરાબર આપણને ખ્યાલ છે, બળનો આઘાત બરાબર આપણને ખ્યાલ છે વેગમાનમાં થતો ફેરફાર, હે ને? શું ગોતવું છે આપણે? લખું છું અહીંયા, જો બળનો આઘાત ગોતવો છે। તો બળનો આઘાત બરાબર શું થાય? પહેલાં પણ આપણે આ સૂત્ર લખ્યું હતું, વેગમાનમાં થતો ફેરફાર। વેગમાનમાં થતો ફેરફાર। ચાલો, વેગમાનમાં થતો ફેરફાર આપણે ગણવો છે, તો વેગમાનમાં થતો ફેરફાર ગણવો છે, એ ગણી લઈએ। ઓકે, તો અહીંયા જો બંનેનું દળ સમાન છે। ઓકે, બોલનું દળ છે એ અહીંથી એટલું છે અને અંતિમમાં એટલું છે। તો ચાલો
એમ v2 માઇનસ v1 લખાય એમ v2 માઇનસ એમ v1 આ વેગમાનમાં થતો ફેરફાર આ અંતિમ વેગ v2 છે અને આ પ્રારંભિક વેગમાન બંનેમાં દળ સમાન છે તો એમ કોમન અંદર શું આવશે v2 માઇનસ v1 શું આવશે v2 માઇનસ v1 ઓકે ચલો v2 માઇનસ v1 ગણવા છે દળ તો આપણને આપ્યું છે બોલનું દળ કેટલું આપ્યું છે 0.15 ચલો v2 માઇનસ v1 પરંતુ જો વચ્ચે મિત્રો ધ્યાન રાખજો ખૂણો બને છે 45 ડિગ્રી એટલે v2 માઇનસ v1 તમે ડાયરેક્ટ કરી શકશો નહીં ઓકે ચલો કરીએ આપણે v2 માઇનસ v1 છે એ કરવા છે તો જો અહીંયા v1 છે આ v2 છે ઓકે હવે v1 છે જો v1 ને ધારો કે હું અહીંયા આ દિશામાં દોરું છું v1 આ તરફ ધન છે આ તરફ v1 કેવો થઈ જાય તો માઇનસ v1 લખાય જો આ સદિશને મેં ઉપર દોર્યો છે પણ જો આ દિશા આમ છે v1 ની દિશા આમ છે પણ v1 ની દિશા આ દિશામાં દોરું તો માઇનસ v1 લખાય કારણ કે દિશા ઉલટાઈ ગઈ છે ઓકે અને v2 તો આ દિશામાં દોરું છું v2 એમને જ દોરું છું દિશા બદલતો નથી v2 ની દિશા પણ આ છે અહીંયા પણ v2 ની દિશા આ દોરું છું ઓકે તો તમે જોઈ શકો કે આ માઇનસ v1 અને આ v2 એનો પરિણામી સદિશ તમને અહીંયા મળશે હે ને તો પરિણામી સદિશ તમને શું મળે તો કે v2 માઇનસ v1 બંનેનો સરવાળો થઈ જાય v2 પ્લસ આ માઇનસ v1 એટલે v2 માઇનસ v1 તમને આ રીતે મળે ઓકે આને હું ધારો કે ડેલ્ટા વી કહી દઉં વેગમાં થતો ફેરફાર ચાલો મારે ગણી નાખું ડેલ્ટા વી બરાબર આપણી પાસે સૂત્ર છે જ હે ને ડેલ્ટા વી મતલબ ડેલ્ટા વી કયો કે પરિણામી સદિશ આર કહી દો તોય ચાલે ઓકે શું છે તો કે પહેલા સદિશ v1 નો વર્ગ પ્લસ v2 નો વર્ગ પ્લસ 2 v2 આપણે કોસાઇનનો નિયમ જોયો હતો હે ને અને કોસ ખૂણો કેટલો છે બંને વચ્ચેનો તો કે 45 ડિગ્રી ખૂણો છે આમાં કિંમત મૂકી દેવાની v1 નો વર્ગ એટલે 15 નો વર્ગ 225 v2 કેટલા છે 15 નો વર્ગ 225 પ્લસ 2 ગુણાકારમાં v1 v2 એટલે 15 ગુણ્યા 15 225 ઓકે આ 225 કોસ 45 ડિગ્રી એટલે 1/√2 આ બે તો રહી ગયા ગુણાકારમાં 2 અને કોસ 45 ડિગ્રી એટલે 1/√2 તો આનું તમારે વર્ગમૂળ લઈ લેવાનું આનો જવાબ આપણને લગભગ મળશે 27.72 મીટર પ્રતિ સેકન્ડ ઓકે તો ડેલ્ટા વીની કિંમત ડેલ્ટા વી એટલે v2 માઇનસ v1 ની કિંમત મળી ગઈ આપણને કેટલી મળી 27.72 અને દળ છે આપણને કેટલું આપ્યું છે 0.15 તો બળનો આઘાત મિત્રો આપણને મળે છે 4.16 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ ઓકે હવે જોઈએ આપણે 21મો દાખલો જોઈએ ઓકે ચાલો 21મો દાખલો જોઈએ તો અમે શું કીધું છે દોરીના એક છેડે બાંધેલા 0.25 કિલોગ્રામ દળના પથ્થરને સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટની ઝડપથી ઘુમાવવામાં આવે છે તો દોરીમાં તણાવ બળ કેટલું હશે જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ બળ ખમી શકતી હોય તો કેટલી ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય ચાલો પહેલો ઓપ્શન ગણીએ આ ટાઈપનો જોજો આ ધારો કે દોરી છે પેન છે દોરી છે ને અહીંયા પથ્થર બાંધી દીધો છે અને આ રીતે ગોળ છે ને પથ્થરને ઘુમાવું છું ઓકે તો દોરીમાં તણાવ બળ આપણે પહેલાં ગોતવીએ તો આપણે પહેલાં શું આપ્યું છે જો 40 રિવોલ્યુશન પ્રતિ મિનિટ આ શું છે આપણને આવૃત્તિ આપી છે ઓકે આવૃત્તિ મિત્રો એફ વડે દર્શાવાય શેના વડે દર્શાવાય એફ વડે આવૃત્તિ એટલે 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે એને આવૃત્તિ કહેવાય ઓકે 1 સેકન્ડમાં કેટલા પરિભ્રમણ કરે એને શું કહેવાય આવૃત્તિ કહેવાય પણ અહીં સેકન્ડમાં તો નથી આપ્યા ચાલો લખીએ આવૃત્તિ કેટલી આપી છે 40 રિવોલ્યુશન એટલે ચક્કર 1 મિનિટમાં 40 ચક્કર પૂરા કરે છે આપણે 1 સેકન્ડમાં કેટલા પૂરા થાય એ ગણવા છે તો 40 ઓકે 40 અને અહીંયા જુઓ ઉપર રિવોલ્યુશન ધારો કે એમ રાખવું ને 1 મિનિટને મારે સેકન્ડમાં ફેરવા તો છેદમાં શું રાખવું મિનિટની જગ્યાએ 1 મિનિટ બરાબર 60 સેકન્ડ 60 સેકન્ડ તો મીંડું કેન્સલ તો 2/3 ઓકે રિવોલ્યુશન પ્રતિ સેકન્ડ આપણને મળી ગયું ઓકે ચાલો આપણે હવે ગણીએ આ તો આપણને શું આપ્યું છે આવૃત્તિ આપી છે ઓકે
આપણને શું આપી છે? આવૃત્તિ આપી છે. આપણે કોણીય આવૃત્તિ પણ આપણને ખ્યાલ છે. કોણીય આવૃત્તિનું સૂત્ર પણ મિત્રો ખ્યાલ છે. કોણીય આવૃત્તિ એટલે શું થાય? કોણીય આવૃત્તિને ઓમેગા કહેવાય. આ ખાલી આવૃત્તિ હોય. જ્યારે ગોળ ચક્ર ફરતો હોય ત્યારે કોણીય આવૃત્તિ ઓમેગા બરાબર આપણને ખ્યાલ છે 2πf મેં સૂત્ર લખાવેલું છે. તો અહીંયા 2π અને f બરાબર કેટલા મળ્યા? 2/3. તો આ કેટલા થઈ ગયા? 4π/3 ઓકે રેડિયન પ્રતિ સેકન્ડ. ચાલો આપણે ઓમેગાની કિંમત મળી ગઈ છે આપણને અહીંયા. ઓકે, તો આપણે ગોતવાનું છે દોરીમાં તણાવ બળ. તણાવ બળનું સૂત્ર આપણને ખ્યાલ છે. ઓકે, તણાવ બળનું સૂત્ર પણ આપણને ખ્યાલ છે. ઓકે, તો તણાવ બળનું સૂત્ર આપણને ખ્યાલ છે T બરાબર mv²/r. તો કે સર આ સૂત્ર ક્યાંથી આવ્યું? તો જો આપણે પહેલાં વાત કરી હતી, જ્યારે ધારો કે કોઈ આવી રીતે ગોળ ચક્કર રીતે ધારો કે હું આ પથ્થરને ગોળ આવી રીતે ફેરવું છું ત્યારે જે ઉત્પન્ન થતું તણાવ બળ છે, આ તણાવ બળ, એ તણાવ બળ કોના સમપ્રમાણમાં હોય? તો કે તણાવ બળ બરાબર કેન્દ્રગામી બળ. શું થાય? આપણે પેલો બરાબર લગભગ 5.2 અથવા 3માં જોયું હતું. એક MCQ વાળો હતો સ્વાધ્યાયમાં દાખલો, 4 ઓપ્શનમાંથી એક સિલેક્ટ કરવાનો હતો. તો તણાવ બળ કોના સંપર્કમાં? કેટલું તણાવ બળ હોય? જેટલું કેન્દ્રગામી બળ હોય એટલું તણાવ બળ ઉત્પન્ન થાય. કેન્દ્રગામી બળ. તો તણાવ બળને આપણે T કહીએ અને કેન્દ્રગામી બળને શું કહેવાય? mv²/r કહેવાય. અને જો ખાસ ધ્યાન રાખજો, mv²r એટલે શું થઈ જાય? v²/r એટલે શું થઈ જાય? પ્રવેગ કહેવાય. અને AC કહેવાય, કેન્દ્રગામી પ્રવેગ. અને કેન્દ્રગામી પ્રવેગ બરાબર આપણને ખ્યાલ છે r⍵², છે ને? AC બરાબર r⍵² લખાય. એ પણ આપણે સૂત્ર મેળવેલું છે. ઓકે, ચાલો આમાં કિંમત મૂકી દઈએ. એમ એટલે દળ કેટલું છે? તો કે 0.25 કિલોગ્રામ દળનો પથ્થર છે, તો 0.25 કિલોગ્રામ. અને r એટલે ત્રિજ્યા કેટલી છે? તો કે 1.5 આપેલી છે. અને ઓમેગા કેટલો છે? અહીંયા મેળવો આપણે 4π/3 એનો વર્ગ. તો આની કિંમત ગોતો તો તણાવ બળ તમને કેટલું મળશે? લગભગ 6.6 ન્યૂટન જેટલું તણાવ બળ મળશે. પછી એમાં પ્રશ્ન જોઈએ આપણે. બીજો શું આપ્યો છે? તો કે જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ બળ ખમી શકતી હોય તો પથ્થરને કેટલી ઝડપથી ઘુમાવી શકાય? મતલબ 200 ન્યૂટનનું તણાવ બળ ખમી શકે છે, મતલબ એનાથી જો વધારે તણાવ બળ ઉત્પન્ન થાય તો દોરી તૂટી જાય. તો કેટલી ઝડપથી આપણે પથ્થરને ઘુમાવીએ કે દોરી તૂટે નહીં? તો આપણે અહીં સૂત્ર તો ખ્યાલ છે. જો તણાવ બળનું સૂત્ર, મેક્સિમમ તણાવ બળ આપ્યું છે આપણને, સૂત્ર તો ખ્યાલ છે T mv²/r. મહત્તમ તણાવ બળ આપ્યું છે 200 ન્યૂટન. ઓકે, અને આપણે વેગ ગોતવો છે. ઓકે, mv²/r. તો વીને કરતા બનાવવાનો. ઓકે, વીને કરતા બનાવો તો વીનો સ્ક્વેર છે, સામે વર્ગમૂળ થઈ જાય. ઓકે, તો આ 200 તો છે જ. ઓકે, તો 200 ગુણાકારમાં ત્રિજ્યા વહી જાય. ત્રિજ્યા કેટલી છે? 1.5 છે. છેદમાં શું આવશે? દળ આવશે. દળ કેટલું છે? 0.25 છે પથ્થરનું દળ. તો મહત્તમ વેગ આપણને મળશે 34.6 મીટર પ્રતિ સેકન્ડ. તો એટલી ઝડપથી તમે જો પથ્થરને ઘુમાવો તો દોરી તૂટે નહીં. એનાથી જો વધારે ઝડપ વધી ગઈ તો દોરી તૂટી જશે. ઓકે, પછી જો આ પ્રશ્નમાં આપણને એક 22મો પ્રશ્ન આપણને આપ્યો છે. ઓકે, તો જો આ જ પ્રશ્ન છે 21મો પ્રશ્ન. તો કીધું છે જો મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપતા દોરી એકાએક તૂટી પડે તો તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ કેવો હશે? ધારો કે જો આકૃતિ દોરું છું. ધારો કે આ રીતે પથ્થરને આપણે ફેરવીએ છીએ. આ પથ્થર આપણે બાંધી દો છે. પથ્થર ધારો કે આ રીતે આપણે ફેરવીએ છીએ. ઓકે, ના દોરી છે ને, દોરીથી આ રીતે આમ ફેરવીએ છીએ. અહીંથી ધારો કે કોઈ હાથથી પકડી રાખ્યું છે. ઓકે, હવે ધારો કે શું કીધું છે? હવે મહત્તમ ઝડપ કરતાં ઝડપ વધી ગઈ તો આપણે વાત કરી છે હમણાં. જો મહત્તમ ઝડપ કરતાં ઝડપ વધી જાય તો આ મેક્સિમમ છે, રેડી ને? મેક્સિમમ ઝડપ. તો દોરી શું થાય? તૂટી જાય. જો દોરી તૂટી ગઈ તો દડો કઈ દિશામાં ગતિ કરશે? ધારો કે દડો ગતિ કરતો અહીંયા આવશે, હે ને? તો દડો તૂટે તો કઈ દિશામાં જાય? સ્પર્શકની દિશામાં ગતિ કરે. આપણને ખ્યાલ છે જ્યારે વર્તુળ ગતિ હોય ત્યારે કોઈ પણ જગ્યાએ પદાર્થનો વેગ જોતો હોય તો ક્યાં મળે? સ્પર્શકની દિશામાં. ક્યાં મળે? સ્પર્શકની દિશામાં. જો જે બિંદુએથી દોરી તૂટી જાય ત્યાંથી કેવી દિશામાં ગતિ કરશે? તો કહી શકાય કે દોરી
તૂટે તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે. ઓકે, તો અહીંયા આપણે 23 દાખલા છે ટોટલ સ્વાધ્યાયમાં, પણ 23 દાખલો મિત્રો તમને હોમવર્કમાં આપું છું. બહુ સિમ્પલ છે અને સમજવા જેવો છે ને. ખાલી થિયોરિટિકલ છે, તમારે સમજીને એના જવાબ લખવાના છે. એક જ દાખલો, ઓનલી 23મો દાખલો હોમવર્કમાં, અને આવતીકાલે આપણે અને પછીનું ચેપ્ટર 6થું ચેપ્ટર ચાલુ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.